રાજ્યભરમાં મહાશિવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને વહેલી સવારથી જ શિવ મંદિરો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મંદિરમાં સતત 42 કલાક સુધી ભક્તોને દર્શન થશે તો દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પણ શિવ ભક્તો ઉમટી પડ્યા છે। મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વડોદરાના નવનાથ મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। 133 વર્ષ જૂના મંદિરમાં રાજવી પરિવારે દર્શન કર્યા। ભક્તોએ બિલીપત્ર દૂધ અર્પણ કરી મહાદેવની કરી ઉપાસના। આ સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં આવેલ શિવાલયોમાં પણ ભક્તો ઉમટી પડ્યા છે। આ મહાશિવરાત્રિ પર્વ પર 60 વર્ષ પછી એક ખાસ સંયોગ છે। ધનિષ્ઠા નક્ષત્ર, પરિધિ યોગ અને શુકિનીકરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરી છે અને શિવરાત્રિની ઉજવણી થઈ રહી છે। આજના દિવસે 4 પ્રહર માટે ધ્યાન કરવાથી શિવ કૃપાની પ્રાપ્તિ થાય છે। નાગરિકોને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, શાંતિ, સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો। આ પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે। ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર 3 દિવસનો શિવરાત્રિ મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે। દેશભરના અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી પૂજા અને અર્ચના કરવાનો આજે અવસર મળ્યો। મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે। આજે દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કુંભને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ પણ છે। આપણી હિન્દુ ધર્મ, પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રિ પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે, શ્રદ્ધાથી મનાવી રહ્યા છે। સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે, આનું વર્ષોથી મહત્ત્વ છે। અને સાથે સાથે શિવરાત્રિની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્ત્વ છે, એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે।